એટલે આપણે બહેણી ભરાઈ ગઈ છે। આમાં પાછું તેલ આવશે થોડું, માથેથી ઠરી જાય એટલે નાખશું આપણે તેલ બીજે દી। તો આને આપણે બંધ કરી દઈએ। આ પહેલાંનું હતું એ છે ને હવે આપણે વધ્યું એ નાની બહેણી ભરી લઈ તાજું ખાવા। હજી 2-3 દી પછી ખવાય, કારણ કે તરત તો મસાલો થોડો ઓલો થાય, જે ઓગળે ને ગોળ પછી ભાવે। બધું આપણે તાજું ખાવામાં ભરી દઈએ નાની બહેણીમાં। ફ્રેન્ડ, હવે આપણે ગળ્યું અથાણું બનાવવાનું છે ગોળ કેરીનું, કેરી અને ગાજરનું। તો આપણે બધી તૈયારી થઈ ગઈ છે। જો કેરી હાવ સુકાઈ ગઈ પાણી વિનાની, આપણે આવી સુકાવા દેવાની। આ એનો મસાલો તૈયાર કરી લીધો છે, આ એનું તેલ ગરમ કરી લીધું છે, હળદર છે, પછી આ ગોળ છે લઈ લીધો છે ને બરણી સાફ કરીને રાખી દીધી તૈયાર। ને આપણે એમાં ચટણી જોઈએ એટલે એ તૈયાર કરી રાખ્યું બધું ને। હવે આપણે ભેળવવાનું જ છે બાકી। તો ચાલો હું કેમ બનાવું બતાવું। મસાલો તો ગયા વિડીયોમાં આપણે બનાવ્યો હતો, બતાવ્યો હતો। આજ ફેરે ખાલી ભેળવવાનું જ બતાવું તમને। ગાજર કેરીનું કેમ અથાણું કરીએ અમે, ગળ્યું એ બતાવું તમને, તો બન્યા રહેજો બ્લોગમાં। આ આપણે ચણા મેથીનું કરવાનું છે, એટલે એ હજી સેજ ભીનું છે એટલે સુકાવા દેવાનું। પહેલાં ગોળવાળું આપણે ભરી લઈ, પછી આનો વારો ખાટા અથાણાનું પાછું। ગુંદા કેરીનો તો આપણે આગળ બે વિડીયો મૂકી દીધો છે બ્લોગમાં। આપણે ચણા મેથીનું, તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં। કિલો ગોળ લીધો છે, કિલો કેરી છે તો કિલો ગાજર ને કેરીમાં આપણે કિલો ગોળ જોઈએ, કેરી હોય એટલું ગોળ જોઈએ આપણે, જીરું તો થોડીક જ હોય ગાજરની। તો ચાલો આપણે એને ખમણી લઈ। હાલો હવે આપણે ગોળ ખમણી લીધો છો, દેશી ગોળ હતો ભીલીનો ડબલાનો, ખમણવો પડે, કઠણ હોય એટલે ખમણવો પડે, નકર તો આમાં ગાંગડા રહી છે એટલે હવે એ બધું ધ્યાન રાખવું પડે। સારો ગોળ જ ડબલાનો લેવાનો અથાણા માટે। આ કાશ્મીરી ચટણી છે જો, લાલ ચટક, એટલે બધું અથાણામાં બહુ ધ્યાન રાખવું પડે। તો આપણે હવે ભેળવી લઈએ બધો મસાલો। ચાલો બન્યા રહેજો બ્લોગમાં। કિલો ગોળ લીધો, કિલો કેરી, ગાજર। આ મસાલામાં એવી રીતના 500 ગ્રામ મસાલો બનાવ્યો છે આપણે। રાઈના કુરિયા 200 ગ્રામ, મેથીના 50 ગ્રામ, વરિયાળી 100 ગ્રામ ને 100 ગ્રામ ધાણાનો, એવી રીતના આપણે 400-500 ગ્રામ મસાલો બનાવ્યો છે। બાકી આગલા બ્લોગમાં મસાલો કેમ વઘારાય બતાવ્યું છે, એટલે કાંઈ આજ ફેર કર્યું નથી, ભેળવવાનું જ છે। ચાલો હવે બન્યા રહેજો, કેમ મસાલો બનાવું બતાવું તમને। હવે આપણે મસાલો બધો ભેળવી લઈએ। બધું આમાં ગોળો પહેલાં આમાં બધે મિક્સ કરી દઈએ બધું મસાલો, પછી આપણે ભેળવતા જવાનું, હલાવતા જવાનું। હળદર તો અંદર હોય પણ આપણે થોડીક નાખી દઈએ, મીઠું તો આમાં ન હોય ગોળવાળીમાં, કેરીમાં ને એમાં નાખ્યું હોય આપણે મિક્સ કરી દઈએ બધો મસાલો। લાલ ચટક થાય મસ્તનો। જે આ આપણે પહેલાં બનાવ્યું હતું ને ગોળ કેરી ગુંદાનું, એ છે જો, આટલું તો ખવાઈ ગયું, અઠવાડિયું નથી થયું તો અમારે બહુ જ હોય ગુંદા કેરીને બધું। હજી પાછું એકવાર એ બનાવવાનું છે બીજી વાર। ગોળ હરખો મિક્સ કરવાનો। ચાલો મિક્સ કરતા હું બધું, પછી તમને બતાવું। આપણો મસાલો થઈ ગયો તૈયાર, હલાવીને બધું મિક્સ ગોળ કરી નાખ્યો, હાથેથી જ કરી નાખ્યો, ચમચેથી વાર લાગે થોડી, આપણે હાથેથી મસ્ત ના સાફ કરીને કરી નાખ્યું। તો હવે આપણે એમાં બધું કેરીને ગાજરને મિક્સ કરતા જઈએ। ચાલો હવે આપણે મસાલો નાખતા જઈએ ને ગાજરને ભેળવતા જઈએ, એ રીતનું નાખતા જવા મસાલો, ભેળવતું જવાનું।
ખેમણો હોય ને એટલે ગાંગડાટ ન રહીએ તો તોય મસ્ત હલાવવાનું સરખું. અથાણું 2 વર્ષ સુધી એવું ને એવું રહે ગેરંટીથી, કારણ કે કેરીની બધી સુકાવા દેવાની ને એ બધું ધ્યાનમાં રાખવાનું થોડુંક. 25-30 વર્ષથી બનાવું છું અથાણું, પણ કોઈથી બગડ્યું નથી આપણું અથાણું. નાની હતી ત્યાંથી બનાવું છું, 20 વર્ષની હતી તે ધોની, એટલે અથાણાની તો ફૂલ પ્રેક્ટિસ છે. ગમે એટલું અથાણું બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. કોઈ બનાવવું હોય તો કહેજો, તો કોમેન્ટ કરજો એટલે આપણે વોટ્સઅપ નંબર દેવું. આમાં હુકવવાની ને એની ધ્યાન રાખવાનું, બીજું કાંઈ ન હોય અથાણામાં. મસાલાની જ હોય સાચી તો, મસાલો કેમ બનાવવો, આમ કેટલું કેટલું નાખવું ને એ બધું આવડી જાય એટલે અથાણામાં કાંઈ હોય નહીં. મેં પહેલી વાર બનાવ્યું હતું ને ત્યારે તો ટીવી કે મોબાઈલમાં કાંઈ એવું અથાણું શીખવાડતાય નહીં. આવતી પૂરતી આવતી રહી સ્ત્રી નામની ને એવી હતી ને ત્યારે એમાંથી જોઈને મેં અથાણું શીખ્યું હતું. પહેલી જ વારમાં અથાણું બનાવ્યું હતું એમાં જોઈને. પછી હવે તો એમને બનાવી લઈએ, વર્ષોથી બનાવતા હોય એટલે આપણે પ્રેક્ટિસ હોય. આમ તો આવડતું જ હોય, ગામડાના હોય એટલે જોયું જ હોય બનાવતા, પણ આપને થોડોક જરૂર પડતી. પહેલી વાર બનાવ્યું ને ત્યારે એટલે એ છાપામાં જોઈને શીખી હતી. બાકી તો જોતા હોય એટલે આપણે આવડતું જ હોય, ઘરે ગામડામાં બનાવતા હોય રીત બધી. આ બધી દાદી નાની રીત છે, પ્રેક્ટિસ બધું. અથાણું 2 વર્ષ અમારે પોર લગ્ન હતા તો નહોતું બનાવ્યું, આગલા વર્ષનું. હજી હું તમને બતાવીશ અથાણું 2 વર્ષનું જૂનું છે, પણ એવું ને એવું છે, બગડ્યું નથી. સ્વાદે એવો ને એવો, જેમ જૂનું થાય ને એમ સ્વાદ વધારે આવે. એવું કાળું છે જ પડી જાય, પણ અથાણું એવું ને એવું. ચાલો હવે આપણે બધું રાખી દઈએ મસાલો. જો 1 કિલો કેરીમાં કેટલું બધું અથાણું થયું. ગાજર તો થોડાક જ હતા, કિલો ગોળ ને કિલો કેરી. ગાજર જરૂર મુજબ આપણે નહીં ખાતા થોડાક, કારણ કે ખાલી કેરી એમને ન ભાવે, એટલે ગાજર હોય તો ખાય. ખાલી કેરીનું ગોળવાળું થાય, ખાટું થાય એ કરીએ. ગુંદા કેરીનું મોરબો ને છૂંદો ને બધું કરીએ. બરમાનું આજે બનાવવાનું છે. હજી બીજું ચાલો હવે આપણે ભેળવાઈ ગયું. હવે આને રહેવા દેવાનું અથાણાને. પછી આપણે એક રાત રહીએ ને પછી બીજે દી આપણે ત્યાં દબડીને રાખી દઈએ. પછી એમાં તેલ નાખી બહેણી ભરી લેવું. રાખી દઈએ આજે પાછું ભરી લઈ. 4-5 કલાક રાખી દીધું. એમ તો ગોળ તો ઓગળી જાય, અમે તો રાખણ 2 દિવસથી બીજે દી ભરીએ છીએ. ચાલો હવે આપણું અથાણું ભરવા તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બહેણીમાં ભરી લઈ. કેટલું મસ્ત થઈ ગયું છે. જો હજી તો આમાં માથે તેલ આવશે. તેલને આપણે ઠરવા મૂકી દીધું છે. ઠરી જાય ને પછી માથે બીજે દી નાખવાનું, આજને આજ નહીં નાખવાનું. ચાલો હવે આપણે બહેણી ભરી લઈ. બહેણીને આપણે સુકાવીને તપાવીને ઠરવા મૂકી દીધી સવારે. એ તૈયાર કરી લીધી એટલે બગડે નહીં. આટલું અથાણું તો અમારે છે ને આવતા વર્ષ ગળ્યું ઓછું ખાઈએ તો 1-2 વ્યક્તિ ખાય ઘરના, બાકી બધા ખાટું વધારે ખાય. એટલે ખાટું તો આટલું છે ને એ
એ બીજું બનાવવું જોઈએ. આ ગળ્યું તો રાખીએ, કોઈ મહેમાન આવે અને ઘરના 1-2 જણાને ભાવે. બાકી અત્યારના છોકરા ગળ્યું ન ખાય ને બહુ, એ ખાટું જ ખાય, ચણા મેથીનું અને ગુંદા કેરીનું ને એવું બધું. આ ગાજરનું ને એનું ગોળવાળું એ ઓછું ખાય નાના છોકરા બધા. મોટા અમારા જેવડા ખાય આ બધા ગળ્યું, મોટી ઉંમરના. દબડતું જવાનું ને ભરતું જવાનું એવી રીતના. અથાણું તમે એકવાર ચાખી જાઓ મારું, એટલે તમને એમ થાય કે નાના અથાણાનો સ્વાદ તો એટલો મસ્ત છે. જેને ખાધું ને એને, મેં ઘણાને બનાવી હોતી દીધું. અમે શેરીમાં તો જાજે ભાગે ગુંદા કેરીનું બધાને હાથે કે મારે બગડી જાય, તમે બનાવી દો. ઘણાને બનાવી આવે તો ગુંદા કેરીનું ખાટું અથાણું ન રહે, હરખું ન હોય ને તો બનાવો તો તમે. મોટી ઉંમરનાય બનાવો બોલાવે કે અમારી કીધે બગડી જઈશ તો બનાવી દઈશ, તો ઘણા 2-3 જણાને બનાવી દીધું. પગામાં ઘણાને બનાવી દીધું. આવડતું હોય તો બોલાવે આપણે તો બનાવી દઈએ. એમાં હું હવે મને એમ થયું કે આપણે બ્લોગ બનાવીએ છીએ તો કોઈને લેવું હોય તો કહીએ, એટલે આપણે બ્લોગમાં બતાવીએ. ઓકે, અથાણાનો સ્વાદ તમે એકવાર ખાઓ એટલે બીજી વાર તમે સામેથી માગો, એવો સ્વાદ હોય આપણો અથાણાનો મસાલો તૈયાર. જૂની પદ્ધતિથી બનાવ્યું હોય ને, એટલે પદ્ધતિ બધી જૂની રેગ્યુલર બનાવતા હોય એટલે એ જ હોય, એમાં કાંઈ હોય નહીં. દબડીને ભરવાનું, ભરતું જવાનું ને દબાવતું જવાનું. ચાલો હવે આપણું અથાણું ભરાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મેથીનું ને એનું હુંકું છે ને એનું હવે બાકી રહી ગયું છે, એ ફૂંકાઈ જાય ને એટલે ભરવાનું રહ્યું ચણા મેથીનું. હજી છે ભીના જેવું છે, આમાં બધું ધ્યાન રાખવું પડે, હાવ કોરું થઈ જાય પછી આ ખાટું એથવાનું પાછું આપણે ચણા મેથીનું કરશું મિક્સ. આ ગાજર આમાં થોડાક થઈ ગયા છે, કાઢ લો. અથાણું થઈ ગયું તૈયાર. તો તમને કેવું લાગ્યું મારું અથાણાનો બ્લોગ એ કોમેન્ટ કરજો. ગમે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. નવા આપણે બ્લોગ બનાવતા રહેવું, અને અથાણું લેવું હોય ને ઓર્ડર કરજો, કોમેન્ટ કરજો, એટલે આપણે અથાણું બનાવી દેવું. આપણે ચણા મેથીનું મિક્સ કરી લઈ બધું. બોરો તો આપણે ભેરો જ બનાવી લીધો હતો, જ્યારે ઓલો ગોળ કેરીનું કર્યું હતું ને ત્યારે જ બનાવી લીધો હતો. તો આપણે ચણા મેથી મિક્સ કરી દઈ. હલાવતા જઈને ચટણીમાં તો જેવું તમે તીખું ખાતા હોય એવું. તીખું કરવું છે એટલે તીખું, અમારે વધારે તીખું ખાય એટલે આપણે મેથી ના ખાય, પણ અથાણામાં છોકરાએ ખાય નાના હોય ને તો, કારણ કે ચણા હોય મેથી હોય મિક્સ હોય. અમે તો આ એ બનાવીએ, કેરીનું બનાવીએ ને ગુંદા કેરીનું એની હારે. હજી ગરમેર આવશે એટલે ગરમનનું કરશું. મુરબો ખાય, છૂંદો ખાય, બધું ખાય. છોકરાઓને પહેલેથી ટેવ જ પાડીશ બધું ખાવાનું. મસાલો મસ્ત બની ગયો. મસાલો આપણો તૈયાર હતો ગયા વખતે બનાવેલો. હવે લઈ ગઈ ચણા મેથીમાં, બની ગયું આપણે ચણા મેથીનું. એને આપણે હવે ભરી લઈ. એને તો કાંઈ ગોળની જેમ ઓગળવા તો દેવાનો ન હોય. હા, ભરી લઈએ આપણે પાણીમાં. આવી રીતના આપણે બધું ભરી લઈ. આલો દબડી મસાલો તૈયાર હતો ને એટલે જો ચણા મેથીની વાર ન લાગી. પલાળ દીધી હતી સાંજે ચણા મેથીને, સવારે ઉકળી દીધું હતું બધું. અત્યારે આપણે ભરાઈ પણ ગયું. હવે તેલ ગરમ ઠરવા મૂક્યું છે, ઠરી જાય ને પછી આમાં બીજે દી નાખવાનું, 2 દી પછી.
ત્યાં સુધી મસાલો એમને એમ રહેવા દેવાનો. તમે હવે બનાવજો ચણા મેથીનું, ગુંદા કેરીનું અને ગાજરનું કેરીનું ગળ્યું. અમે તો જો આટલા અથાણા તો બનાવીએ જ, હજી ગળમરનું બાકી છે, મોરબોની બધું. થોડુંક છે આપણે ભરી લઈ પૂરી. આમાં પછી લોટે હું તો બાંધી નાખું, થેપલા મસ્ત ના થાય બોળાવાળા. તેમાં ગોળ હોય ને મસ્ત થાય. આ દબડી દબડીને ભરી દેવાનું, પછી તેલ ઠરે ને પછી એમાં બીજે દી નાખવાનું. અત્યારે તેલ તરત નહીં નાખવાનું. આપણું અથાણું બની ગયું. કેવું લાગ્યું તમને મારું અથાણું તે વિડીયો જોઈને કોમેન્ટ કરજો. જો આ 2 ચણા મેથીનું છે, આ છે આપણે ગાજર કેરીનું ગળ્યું અથાણા, તો આ છે ચણા મેથીના 2. આમાં ન હમવાનું એટલે આમાં ભર્યું, કારણ કે જેમાં તેલ આવશે. ને આ છે ગાજર કેરીના 2 અથાણા, અને આ છે ગુંદા કેરીનું અથાણું. તો આપણે એ તો આટલું ખવાઈ ગયું છે. બેની ભરી હતી ને તેથી બનાવી હતી, તેથી 2 ભરી હતી. કવડીને કવડી પતી ગયું. જો 10 દીમાં અઠવાડિયા પહેલાં બનાવ્યું હતું. એ અમારે ગુંદા કેરીને બહુ ખાય, તો આ આપણે પાછું ખાટું બનાવી નાખ્યું એટલું ચણા મેથીનું. તો તમે બનાવજો બ્લોગ જોઈને. મસાલો આપણે આગલા બ્લોગમાં બધો બનાવેલો છે, એટલે આમાં કાંઈ મસાલાનો વિડીયોનું નથી બતાવ્યું. તો કંઈ મગાવવું હોય તો કહેજો, ઓર્ડર પ્રમાણે આપણે બનાવી આપશું. તેલ ઠરવા મૂક્યું છે હજી. બીજે દી આપણે તેલ આમાં ચણા મેથીમાં નાખવાનું છે, આમાં નાખવાનું છે. આમાં નાખી દીધું, પણ હજી એમાંય થોડુંક નાખી દેવું, એટલે ડૂબડા રહ્યા ને એટલે બગડે નહીં અથાણા. તો તમે બનાવજો એવી રીતના અથાણા. 2 વર્ષ જૂનું હશે ને તો ગોળ કેરીને બગડશે નહીં. તમને બતાવું આગલું અથાણું, જો બતાવું ઉભા રહે. જો કાળું પડી ગયું, પણ જો આ અથાણું બગડ્યું નથી. સ્વાદમાં એવું ને એવું. તમે કાળું થઈ ગયા. 2 વર્ષનું છે. પોર અમારે લગ્ન અત્યારે નહોતું બનાવ્યું, એને આગલા વર્ષનું બનેલું છે એ અથાણું. દોસ્તો આપણું અથાણું બની ગયું. હવે આ તેલ ઠરવા મૂકી દીધું આપણે. સવારે પાછું તેલ આમાં નાખી દેવું, બેયમાં આમાં બેયનું. તો તમે બનાવજો અથાણા. બ્લોગ જોઈને મને કહેજો કેવું બન્યું છે, કોમેન્ટ કરજો. ગમે તો સબસ્ક્રાઈબ કરજો. ને આ અથાણાનો ઓર્ડર કરશો તો આપણે બનાવી આપશું. ઘણાને શેરી મેં બનાવી દીધા, હજી યાદ કરીશ, કારણ કે અથાણું આપણું એવું હોય ગેરંટીથી 2 વર્ષ સુધી અથાણું બગડે નહીં. જો 2 વર્ષ પહેલાંનું છે. પોર તો લગ્ન હતા અમારા છોકરાના, નહોતું બનાવ્યું. તો આપણે 2 વર્ષ પહેલાંનું હતું, એટલું છેલ્લે એટલું હતું. તો આપણે અથાણું બની ગયું, એટલે તોય ખાતું 2 વર્ષ એવું ને એવું અથાણું હતું. સ્વાદમાં તાળું પડી જાય, પણ સ્વાદમાં એવું ને એવું. 2 વર્ષે બગડે નહીં. આ ગાજર કેરીનું અથાણું ને આ એ બગડે નહીં. આ તો પતી જ જાય. આપણે હમણાં બનાવ્યું તો તમે જોયું ને, એક આવી બની નવી બનાવી, તો પતી ગયું. આમાં હવે આપણે તેલ પછી સવારે મારી દેવું. ચાલો બ્લોગ દેમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો, ન હોય તો નવા વિડીયો આપણે બનાવતા રહેવું બ્લોગ. ચાલો હવે આપણે બીજે દી તેલ એમાં રાખી દઈએ અથાણામાં. કાલ આપણે બનાવ્યું હતું ને, એમાં આપણે બીજે દી તેલ મૂકી દઈએ અંદર. કે તરત તો ન નાખાય, આપણે મસાલો કર્યો હોય તરત. 2 દી જાય ને પછી જ નાખવાનું તેલ. આમ ડૂબડા ભરેલું રાખી દેવાનું તેલ. ધીરે ધીરે બધું તેલ અંદર ઉતરી જાય. એવી રીતના આપણે આમાં ગાજર કેરીમાં ગોળમાં બધી ગોળવાળીમાં આમાં ઓછું નાખીએ ચાલે, પણ ઓમાં તો વધારે નાખવાનું. હા, ગોળનું પાણી હજી થાય અંદર, એટલે આ તો હાથે ભરાઈ જાય બધું. ધીમે ધીમે આગળ આપણે આ નાની બેડીમાં કરી દઈ તેલ. બુડેલું રાખવાનું તેલ, બસ બીજું કંઈ નહીં. અથાણું બુડેલું હોવું જોઈએ. જો બધું ઉતરી જાય અંદર.
આ તો આપણે ખાઈ જ છીએ ગુંદા કેરીનું તો. ચાલો હવે આપણું અથાણું થઈ ગયું કમ્પ્લીટ. તો તમે બનાવજો એ રીતના હેલી રીતે. ચાલો હવે આપણે બની ગયું અથાણું. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, ગમે તો સબસ્ક્રાઈબ કરજો.